ઓમ નમઃ શિવાય. 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 સંસ્કૃત ધોરણ 8 પાઠ 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પ્રશ્ન 1. સુરભારતી કા અસ્તિ? જવાબ: દેવી સરસ્વતી. 2. નાદ બ્રહ્મમયી વાગીશ્વરી કા અસ્તિ? જવાબ: સરસ્વતી. 3. શરણ્યા શબ્દનો શો અર્થ થાય છે? જવાબ: રક્ષણ કે શરણ આપનારી. પ્રશ્ન 4. મુખરા કવિતા એટલે શું? જવાબ: બહુ શબ્દોથી યુક્ત કવિતા. પ્રશ્ન 5. કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થે છે? જવાબ: મનરૂપી હંસ પર. પ્રશ્ન 6. બોધિ વિકાસમ કુરુ એમ કહી કવિ શાનો વિકાસ કરવાનું કહે છે? જવાબ: સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનું. પ્રશ્ન 7. કુંઠા વિષહારિણી એટલે શું? જવાબ: મનોવિકૃતિઓના વિષને હરનારું. પ્રશ્ન 8. દેવો અને ઋષિમુનિઓ પણ જેના ચરણોમાં વંદન કરે છે તે ખાલી જગ્યા દેવી છે? જવાબ: સરસ્વતી. પ્રશ્ન 9. મહિનામાં ખાલી જગ્યા પક્ષ હોય છે? જવાબ: 2. પ્રશ્ન 10. વિમલ શબ્દનો અર્થ ખાલી જગ્યા. જવાબ: નિર્મળ. પ્રશ્ન 11. વાચાળ કે બોલતી નો સંસ્કૃત શબ્દ મુખરા. મુખ્ય પ્રશ્ન 2. કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. 1. જય જય હે ભગવતી સુરભારતી. હે ભગવતી સરસ્વતી, તારો જય હો, જય હો. પ્રશ્ન 2. વયમ તવ ચરણૌ પ્રણામમ એટલે કે અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. 3. વયમ તે શરણમ ગચ્છામહ અમે તારા શરણમાં જઈએ છીએ. પ્રશ્ન 4. હર જડતામ કુરુ બોધિ વિકાસમ એટલે કે જડતાને તું હરી લે અને બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ કર. 5. હે દેવી ત્વમસી લલિત કલામયી જ્ઞાન વિભામયી. હે દેવી, તું સુંદર કળાઓથી યુક્ત છે અને જ્ઞાનના આભૂષણોથી શોભે છે. 7. હે દેવી, તવ પદ કમલે મતિહિ આસ્તામ. હે દેવી, તારા ચરણ કમળમાં અમારી મતિ બની રહો. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. હે ભગવતી ભવાની ત્વમ જય. ખોટું. 2. હે વાગીશ્વરી દેવી ત્વમ નાદ બ્રહ્મમયી અસી. 3. હે સરસ્વતી ત્વમ મમ માનસ હંસે આસીના ભવ. આ વાક્ય સાચું છે. 4. સરસ્વતી બોધિ વિકાસમ હરતી જડતામ ચ કરોતી. આ વાક્ય ખોટું છે. 5. હે દેવી, તવ પદ કમલે નહ મતિહિ આસ્તામ. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 4. નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. 1. નાદ બ્રહ્મમયી. જવાબ: ગ. જય વાગીશ્વરી. 2. લલિત કલામયી જ્ઞાન વિભામયી. જવાબ: ડ. વીણા પુસ્તક ધારિણી. 3. હર જડતામ કુરુ બોધિ વિકાસમ. જવાબ: ક. શીત પંકજ તનુ વિમલે.
મુખ્ય પ્રશ્ન 5. કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ લખો. 1. કુંદ એટલે કે મોગરાનું ફૂલ. તનુહુ એટલે કે શરીર અથવા દેહ. તુહિનઃ એટલે કે હિમ અથવા બરફ. વિમલ એટલે નિર્મળ અથવા પવિત્ર. મુખરા એટલે વાચાળ અથવા બોલકી. વાગીશ્વરી એટલે વાણીની દેવી. ધવલ એટલે શ્વેત અથવા સફેદ. મુખ્ય પ્રશ્ન 6. નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી અર્થ શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. 1. સુરભારતી એટલે કે વાગીશ્વરી. 2. મતિહી એટલે કે બુદ્ધિ. 3. શશિહી એટલે કે હિમાંશુહુ. 4. ધવલહ એટલે કે શીતઃ અથવા શ્વેત. 5. ચરણૌ એટલે કે પાદૌ. 6. કમલૌ કમલમ એટલે કે પંકજ. મુખ્ય પ્રશ્ન 7. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પ્રશ્ન 1. નાદ બ્રહ્મમયી વાગીશ્વરી કા અસ્તિ? એટલે કે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી કોણ છે? જવાબ. નાદ બ્રહ્મમયી વાગીશ્વરી દેવી સરસ્વતી અસ્તિ. પ્રશ્ન 2. શરણ્યા દેવી શારદા ત્રિભુવને કીદૃશી અસ્તિ? એટલે કે શરણને યોગ્ય દેવી શારદા ત્રણેય લોકમાં કેવી છે? જવાબ. શરણ્યા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તિ. પ્રશ્ન 3. નવરસ મધુરા કવિતા કીદૃશી વર્તતે? એટલે કે નવરસથી મધુર કવિતા કેવી છે? જવાબ. નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. પ્રશ્ન 4. સરસ્વતી કામ હરતી કિમ ચ કરતી? એટલે કે સરસ્વતી શાને હરી લે છે અને શું કરે છે? જવાબ. સરસ્વતી જડતામ હરતી બોધિ વિકાસમ ચ કરોતિ. પ્રશ્ન 5. કેશામ મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્થામ? એટલે કે કેવી મતિ સરસ્વતીના ચરણકમળમાં રહો? જવાબ. અસ્માંકમ મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્તામ. મુખ્ય પ્રશ્ન 8. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પ્રશ્ન 1. દેવો અને ઋષિમુનિઓ કયા દેવીને વંદન કરે છે? જવાબ. દેવો અને ઋષિમુનિઓ દેવી સરસ્વતીને વંદન કરે છે. પ્રશ્ન 2. દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? જવાબ. દેવી સરસ્વતી મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવી સફેદ એટલે કે શ્વેત છે. પ્રશ્ન 3. દેવી સરસ્વતી શાનો વિકાસ કરે છે? જવાબ. દેવી સરસ્વતી બુદ્ધિનો વિકાસ કરે છે. પ્રશ્ન 4. દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે? જવાબ. દેવી સરસ્વતી શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી છે. પ્રશ્ન 5. કુંઠા વિષહારિણી એટલે શું? જવાબ. કુંઠા વિષહારિણી એટલે કુંઠિત કે મંદ બુદ્ધિના વિષને નાશ કરનારી. મુખ્ય પ્રશ્ન 9. નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. જવાબ 1. હે દેવી સરસ્વતી, તું સૌને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય, દેવો અને ઋષિઓ જેના ચરણમાં વંદન કરે છે તેવી, નવરસોને કારણે મધુર, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. શ્લોક ભાષાંતર 2. મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવા શ્વેતવર્ણા હે દેવી,
મારા મનરૂપી હંસ પર બિરાજમાન થા. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતા એટલે કે અજ્ઞાનને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. શ્લોક જવાબ 3. હે મનોહર કળાઓવાળી, જ્ઞાનની શોભાવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મંદ બુદ્ધિના વિષને હરનારી દેવી, તારા ચરણ કમરમાં અમારી બુદ્ધિ રહો. મુખ્ય પ્રશ્ન 10. નીચેના શ્લોકો પૂર્ણ કરો. શ્લોક જવાબ 1. જય જય હે ભગવતી સુરભારતી, તવ ચરણો પ્રણમામહ. નાદ બ્રહ્મમયી હે વાગીશ્વરી, શરણમ તે ગચ્છામહ. શ્લોક જવાબ 2. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિરા ભરણા. શ્લોક જવાબ 3. આસીના ભવ માનસ હંસે, કુંદ તુહિન શશી ધવલે, હર જડતામ તામ કુરુ બોધિ વિકાસમ, શીત પંકજ તનુ વિમલે. અહીં સંસ્કૃત ધોરણ 8 પ્રકરણ 1 સ્વાધ્યાય પોથી કરવાનો પાઠ પૂર્ણ થાય છે. આભાર.